મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. મોહ નથી, માયા નથી, અમર આપણી કાયા નથી. અરે સુખેથી હસતા રમતા જીવી લ્યો, પછી દુઃખની કોઈ છાયા નથી. સાહેબ નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાના ચરણોમાં વંદન કરું છું. હું ને મારા મિત્ર છે ગોબર દાદા, અમે બે મુંબઈ પ્રોગ્રામમાં ગયા. હું ને ગોબર દાદા અને હું ગોબર દાદા ભાઈ મુંબઈ પ્રોગ્રામમાં ગયા ને, તો ગોબર દાદાએ મને કીધું, મને કે આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ તને ખબર છે? મેં કીધું તમે ને હું. ત્યાં તો મને ઝાપટ મારી લીધી. બોલો, મને કે એમ નહીં, પેલા વાત આખી સાંભળ. મને કે આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ તને ખબર છે? મેં કીધું તમે કયો કોણ? મને કે જે જૈનમાં નથી ને. મેં કીધું બીજું? મને કે જે ગુજરી ગયા છે. બાકી બધાને પ્રોબ્લેમ છે જ, બધાને પ્રોબ્લેમ છે સાહેબ. આ પ્રોબ્લેમની અંદર આનંદ કરવા માટે મળ્યા છે સાહેબ. કારણ કે દુનિયાની અંદર કોઈ એવો માણસ નથી કે જેને પ્રોબ્લેમ ન હોય. દુનિયામાં કોઈ એવો માણસ નથી જેને પ્રોબ્લેમ ન હોય, અને એવો કંઈ પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ન હોય સાહેબ. એટલે આનંદ કરતા રહેવું, હસતા રહેવું, મોજમાં રહેવું સાહેબ. હું ને ગોબર દાદા બે છે ને મુંબઈ પ્રોગ્રામમાં ગયા ને, તો અમે હોટલ રાખી. હોટલ તો મારે રાત્રે પ્રોગ્રામ પૂરો થઈ જાય. મુંબઈમાં 10 વાગે પ્રોગ્રામ પૂરા થઈ જાય. તો 10 વાગે પછી અમે હોટલ આવીને સૂતા હતા. મારે ઉજાગરો હતો, તો લાઇટ બંધ કરીને અમે સૂઈ ગયા. તો સૂતા હતા ને, તો બરાબર 11:30 વાગ્યા ને, તો ગોબર દાદા લાઇટ કરી, પછી બીડી કાઢી, બીડી હળગાવી, અને પછી આખી બીડી પીને પાછી લાઇટ બંધ કરીને સૂઈ ગયા. વળી પાછો 1 વાગ્યો, પાછી લાઇટ કરી, પાછી બીડી હળગાવી, પછી પાછી બીડી પીને પાછા સૂઈ ગયા. વળી 2:30 વાગે ઊભા થયા, લાઇટ કરીને બીડી હળગાવી, અને મારો મગજ ગયો. મેં કીધું હે દાદા, તમારે મેં કીધું તમે દિવસે સૂતા છો. મેં હું આ પ્રોગ્રામમાં થાક્યો બાક્યો આવ્યો, મારે આરામ કરવો, ઘડીએ ઘડીએ હું લાઇટ કર્યા કરો છો? મેં કીધું મારી નીંદર ખરાબ થાય છે. આમને બીડી પી લેતા હોય તો વગર લાઇટ કરે. મને કે તને ખબર ન પડે કે. મેં તો પણ હું કામ લાઇટ કરો છો? મને કે ધુવાડા દેખાય ને તો મજા આવે. ધુવાડા દેખાય ને તો કે મજા આવે. એમ તમારા હસતા ચહેરા અને તાળીઓ અમને દેખાય ને તો અમને બોલવાની મજા આવે સાહેબ. આ બોલવાની મજા માટેનો આ પ્રોગ્રામ છે સાહેબ. મેં આ ગોબર દાદાને પૂછ્યું, મેં દાદા તમારી ઉંમર મેં કીધું અત્યારે 76 વર્ષની છે. 76, 76 વર્ષની. મારા મિત્ર છો, 76 વર્ષની ઉંમર છે. મેં કીધું દાદા તમને તમારા જીવનની અંદર સૌથી વધારે મોજ ક્યારે આવી? મને કે એ વાત જ જવા દે. અરે મેં તો કહો તો ખરા. મને કે અત્યારના જુવાનિયા હું મોજ કરતા થઈ ગયા. મને જે મોજ આવી છે ને એની વાત કરું ને કે તો તને મોજ આવી જાય. મેં તો હું વાત કરો? મને કે હા. મને કે મને કે આજથી 40 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં કે હું ગામડે રહેતો હતો કે, અને 40 વર્ષ પહેલાં કે મને ખ થઈ, અને એવી ખ થઈ, એવી ખ થઈ, તે ખવું થતી હો, એવી ખ થઈ કે ઘરમાં કોઈ નહોતું ને કે પછી સિંધરીવાળો ખાટલો કે દિવાલે ઊભો કર્યો, અને જે અહીંયા મેં વાહો ગયો છે, અને જે મજા આવી છે એવી મજા એ કે જિંદગીમાં મને કોઈ દી ન થઈ. મુંબઈ હું તો અમેરિકા લઈ જાય ને તો એવી મજા ન આવે. હા, હું ગોબર દાદા ને બાઘો ને લખો ને ભૂસો ને બધા બેઠા હતા. આ બધા અમે ભાઈ બંધો બધા બેઠા હતા. ત્યાં અમારા વિઠ્ઠલ આવ્યો. વિઠ્ઠલ આવીને કે ગોબર દાદા, ઓલા આત્માભાઈને ઓળખો ને તમે? ગોબર દાદા કે ઓળખું જ ને. એ કે આત્માભાઈ છે ને એના શાંતિબેન એને લગ્ન થઈ ગયા. ગોબર દાદા કે બહુ સારું કહેવાય કે આત્માને શાંતિ મળી. આત્માને શાંતિ મળી. હમણાં મને ગોબર દાદા કહેતા હતા, મને કે મરેલો માણસ મેં હાલતો જોયો. મેં કીધું ન હોય, મરેલો માણસ કોઈ દી હાલતો હોય? અરે મને કે જોયો ને, મરેલો માણસ હાલતો જોયો કે. પણ મેં કીધું કેવી રીતના જોયો? મને કે મરેલો માણસ પડ્યો હતો અને મેં હાલતા જોયો એ છે. મરેલા માણસ હાલતા જોયો છે. અને ગોબર દાદાની વાતે અઘરી હોય ભાઈ. ક્યાંથી ગોતી આવે કાંઈ ખબર નહીં. મને કે તું શ્રીલંકાનો રાષ્ટ્રધ્વજ જોજે. મને કીધું હોય ને તમે કે શ્રીલંકાનો, મને કે તું ગૂગલ ઉપર રાષ્ટ્રધ્વજ જોઈ કે શ્રીલંકાના રાષ્ટ્રધ્વજની અંદર છે ને કે સિંહના હાથમાં તલવાર છે. સિંહ છે ને, સિંહ, એના હાથમાં તલવાર. મને કે કેવી રીતના ખબર છે? મેં કીધું નહીં, એ ખબર નથી. મેં તમને ખબર છે? મને કે કહું. હા, ને જો દાદાએ શરૂઆત કરી. મને કે મેં કીધું આ સિંહના હાથમાં તલવાર છે એનું કારણ શું? અરે મને કે સાંભળ, એક રાજા હતા એ કે, અને એ રાજાને છે ને કે 25 વર્ષની ઉંમર થઈ, અને રાજાને થયું કે હવે હું લગ્ન કરી લઉં. એટલે રાજાએ એલાન બહાર પાડ્યું કે મારે લગ્ન કરવા છે, પણ ઈમાનદાર છોકરી હોય ને એની યાર લગ્ન કરવા છે. સુંદરી હોવી જોઈએ, ઈમાનદારી હોવી જોઈએ, એવી છોકરી યાર લગ્ન કરવા છે. હા, ને ભાઈ આવું એલાન બહાર પડ્યું, અને 100 છોકરી આવી હો. 100 છોકરી આવીને હોય 100 છોકરી ઊભી રહી. એટલે રાજાએ બધી છોકરીને એક બીજ આપ્યું. કે બીયું આપ્યું, આપણે બીયું કહેવાય ને, બીયું. કે આ ફૂલનું બીયું છે કે 100 છોકરી રાજાને ગમતી હતી, કારણ કે બધી જ સ્માર્ટ હતી. પણ રાજાને જોવું હતું કે આમાંથી ઈમાનદાર કોણ છે. એટલે 100 છોકરીને એક બીયું આપ્યું, અને કીધું કે 6 મહિના પછી આવજો, આ બિયામાંથી સરસ મજાના ગુલદસ્તા બનશે, અને જેનો ફૂલનો ગુલદસ્તો સારો હશે એની હારે હું લગ્ન કરીશ. અને 100 છોકરી ગઈ હો. 6 મહિના પછી 100 આવીને તો 99ના હાથમાં સરસ મજાના ગુલદસ્તા હો.
ગોબર દાદા વાત કરે, સાંભળજો કે 99ના હાથમાં એ કે સરસ મજાના ગુલદસ્તા, અને એક છોકરી આમ માયુસ થઈને ઊભી હતી. એટલે રાજાએ એની સામું જોઈને કીધું કે આ 99ના હાથમાં સરસ મજાના ગુલદસ્તા છે અને તારા હાથમાં કેમ નથી? એટલે છોકરી માયુસ ઊભી હતી ને, એણે કીધું કે મહારાજ માફ કરજો એ કે પણ તમે જે આ બીયો આપ્યો ને, બીયો નથી, આ તો સફેદ કલરનો પથ્થર હતો અને તમે બધાને પથ્થર જ આપ્યા હતા. આ 99 ખોટી ન્યુ છે એ કે તૈયાર લઈને આવી છે કે આ હું જે કહું છું ને તમને, આ પાણો છે. અને ત્યારે રાજાએ કીધું કે ના, તું ઈમાનદાર છો, મેં બધાને પથ્થર જ આપ્યા હતા, કોઈને બીજ આપ્યું જ નહોતું, અને હું તારી લગ્ન કરું છું. અને રાજાને એની લગ્ન થઈ ગયા અને ધીમે ધીમે પછી સંસાર આગળ હાલ્યો. મેં કીધું વાત બધી સાચી ગોબર દાદા, પણ મેં કીધું આ શ્રીલંકાના રાષ્ટ્રધ્વજની અંદર સિંહના હાથમાં તલવાર છે એનું હું? મને કે એ આપણને ખબર નથી. તો એ તમે હું ગોટે ચડાવો કીધું, તમને ખબર નથી થઈ. ગુરુ છે હવે. એક દાદા મને મળ્યા પ્રોગ્રામમાં, મને કે આપણો દીકરો છે ને એનું કરવું છે. મને કે ક્યાંય છોકરી હોય ને સારી તો બતાવજે. સારી છોકરી જોઈ, પણ એક વસ્તુની શરત છે. મને કે નામ ભાવ ના હોવું જોઈએ. મેં કીધું એક તો સારી હોવી જોઈએ, નામ ભાવ ના હોવું જોઈએ. આનું કારણ હું? અરે મને કે મારા ગુરુએ કીધું છે કે ભાવના સારી હોય ને તો સફળતા મળે. આમાંથી એને સફળતા જોઈએ. બોલો, ભાવના સારી હોય તો સફળતા મળે. હમણાં અમારી સોસાયટીમાં એક લાલ્યો રહે છે, લાલ્યો. હા, 29 વર્ષનો છે, હજી વાંઢો છે લાલ્યો. તો મને કે કાલ ઘર જોવા આવે છે. મેં તો સારું, તારું ગોઠવાઈ જાય. મેં તું ઘર જોવા આવે છે ને, ગોઠવાઈ જાય. અરે મને કે કન્યાવાળા નથી આવતા. મેં તો મને કે લોનવાળા આવે છે. લોન મૂકી છે ને એ જોવા આવે છે ઘર. ગુરુ છે ભાઈ. હમણાં તો એક જણો તો ભાઈ ગયો એની પ્રેમિકાના ઘરે, અને પ્રેમિકાના ઘરે જઈ અને એની પ્રેમિકાને બરાબર વ્યવહાર નક્કી થઈ ગયેલું, અને સીધો ગયો હોય ને ફળિયામાં, અને એના પ્રેમિકાના બાપાને કહે કે તમારી છોકરીને હું 17 વર્ષથી પ્રેમ કરું છું. તો એના બાપા કે હવે હું પેન્શન લેવા આવ્યો છો. પેલા આવું જોઈ તારે છે, હવે હગાઈ નક્કી થઈ ગઈ પછી એવું કીધું. ગુરુ છે ભાઈ. એક જણો તો રિક્ષા ચલાવે ભાઈ, રિક્ષા ચલાવે. હું રિક્ષા અને પ્રેમમાં તૂટી ગયેલો ભાઈ, દિલ બિલ બધું તૂટી ગયેલું. રિક્ષા હકાવતો હતો ને, એમાં બરાબર લક્ઝરીનો જે સ્ટેન્ડ હોય ને, બધી લક્ઝરી ઊભી રહે, ત્યાં રિક્ષા લઈને ઊભો હતો. ધડુમ કરતો હતો. તો રિક્ષા લઈને ઊભો હતો ને બરાબર એમાં બન્યું એવું કે બસમાંથી એની જ પ્રેમિકા ઉતરી સવારના પોરમાં. એની જ પ્રેમિકા બસમાંથી ઉતરીને પાછી હારે એનો ઘરવાળો અને આની જ રિક્ષામાં બેઠા. આને ભાળી ગયા ને એટલે પ્રેમિકાના મનમાં આમ ઉમળકો આવે ને કે મારો જૂનો પ્રેમી, તો એની રિક્ષામાં જ બેઠા. એ થેલા 2-4 મૂક્યા ને એ બેન ગોઠવાણા અંદર ને એનો ઘરવાળો અંદર ગોઠવાણો. તો એ કે આગળ એક ચાની લારી આવે ને કે ત્યાં જરાક કે ઊભી રાખજો ને, ચા પીવી છે. હવે આના ઘરવાળાએ ચા પીવા આમ જરાક આમ બહાર ડોકું કાઢીને ચાની આમ બરાબર હોટલ પાસે જ ઊભી રાખી હતી. આમ ડોકું કાઢીને ચા લઈને તો ઓલો રિક્ષાવાળો એની સામે જોઈને, એની પ્રેમિકાને સામે જોઈને કીધું એ કે આવા કાળિયા ટાલિયા બાડિયા બાઠિયા લગ્ન કર્યા તે કે મારામાં શું કમી હતી કે તારી? તો ઓલી કે ધીમે હું કામ બોલશો કે જોરથી બોલ ને? એ કે તો સાંભળતો નથી, બેરો છે. બેરો પ્રેમી કે જરાક બેલેન્સ તો જોવું તું, બેલેન્સ. ઓલી કે મેં બેલેન્સ જ જોયું છે, બેલેન્સ જોઈને જ લગ્ન કર્યા છે. ગુરુ છે. તમે જોયો રિક્ષાની વાંહે જે સૂત્રો લખ્યા હોય ભાઈ. એક દી હું રિક્ષામાં બેસી ગયો ને, તો રિક્ષામાં સામે લખ્યું હતું ડાબે જો, તમે જોયું તો ત્યાં લખ્યું હતું જમણે જો, તમે જમણે જોયું. તો ત્યાં લખ્યું હતું ઉપર જો, તમે ઉપર જોયું. તો ત્યાં લખ્યું હતું નીચે જો, મેં નીચે જોયું. હખણો બેહીને મને કે એમ નીચે એમ લખ્યું. બોલો, લખ્યું હોય સાહેબ, રિક્ષાની વાંહે સૂત્રો લખ્યા હોય. ડિમ્પલ तुम जिस रास्ते मुझे छोड़ के गई थी मैं वही रास्ते पे अभी रिक्शा चलाता हूँ. सूत्र लिखा है हाँ, क्या सूत्रों लिखा है. छोड़ कर जा रहा हूँ अपना ख्याल रखना. जो छोड़ कर जा रहा हूँ अपना ख्याल रखना, रिटर्न आऊंगा अपना किराया तैयार रखना. અમાર સુરતમાંથી એક રિક્ષાની માં લખ્યું હતું એ રિક્ષા મેરી હે. સાંભળજો, એ રિક્ષા મેરી હે આવું લખ્યું હતું. તો બીજી રિક્ષાની માં લખ્યું હતું હા ઓ રિક્ષા ઉસી કી હે. ઓ રિક્ષા ઉસી કી હે. હા આવું લખ્યું હતું. અને તમે જોજો, ઉતરો ને તમે કોઈ પણ રેલવે સ્ટેશને ઉતરો કે બસ સ્ટેન્ડે ઉતરો કે તમે ગમે ત્યાં ઉતરો ને જ્યાં પેસેન્જરનો બહુ મારો હોય ને ત્યાં રિક્ષાવાળા ઊભા જ હોય. તો હમણાં એક ડોસીમાં કાળુપુર રેલવે સ્ટેશન ઉતર્યા. હા, ને રિક્ષાવાળા બધા ઘેરી વળ્યા. હો, ક્યાં જવું માડી, ક્યાં જવું માડી. હવે માડીનો છોકરો 4 વ્હીલ લઈને લેવા આવવાનો હતો. હા, ને માડીને હક ન લેવા દે. માડી અહીં ઊભા રહે તોય 5 જણાને ટોળું વળી જાય. માડી ક્યાં જવું, માડી ક્યાં જવું. માડી જવાબ દઈ દઈને થાકી ગયા. હો, થોડીક વાર પછી આ બાજુ ઊભા રહે ત્યાં આવે માડી ક્યાં જવું, માડી ક્યાં જવું, માજી ક્યાં જવું. અને માજી કંટાળી ગયા. એક તો 12-13 કલાક ટ્રેનમાં સફર કરીને આવ્યા હતા, મગજ ઠેકાણે હતો નહીં.
અને ટોળું વળી જાય, જે હોય પૂછે રિક્ષાવાળા, માજી ક્યાં જવું, માજી ક્યાં જવું? માજીનો મગજ હલી ગયો કે નરકમાં જવું, નરકમાં. તે એક રિક્ષાવાળો કે બહાર ઉતારીશ, અંદર નહીં આવે છે, બે જવાલો છે. ત્યાં થોડીક વાર થઈ ગઈ, માજીનો છોકરો 4 વ્હીલ લઈને આવી ગયો, અને માજી હજી 4 વ્હીલમાં થેલા મૂકીને બેહવા ગયા ને, ત્યાં ઓલો રિક્ષાવાળો આવ્યો કે આ અંદર મૂકવું આવશે, નરકની અંદર આવશે મૂકવું હોય છે. માજીએ છૂટું ચંપલ માર્યું હોય ને, ઘણું છે. હવે હમણાં હું અમદાવાદમાં બરાબર ઉતર્યો ને અમદાવાદમાં, તો અમદાવાદમાં રિક્ષા મેં પકડી, તો રિક્ષાવાળો મારી સામે જોઈને મને કે તમે નવા લાગો છો. મેં કીધું હા નવો છું. મને કે આ અમદાવાદની અંદર કે કાંઈ નહોતું ને 40 વર્ષ પહેલાં, ત્યારનું હું રિક્ષા કહું છું. મેં તો કાંઈ નહોતું તો કોને હાટું રિક્ષા કાવતો તું? કાંઈ હતું જ નહીં તો કોને હાટો કાવતો કીધું? અમારા ગોબર દાદા બહુ ઉસ્તાદ છે. ગોબર દાદા મને કે 1988માં મારો જન્મ થયો ત્યારે 1988માં મને કે હું મુંબઈ ગયો 1988માં, અને મને કે ફરવાનો શોખ કે, અને હો રૂપિયાની કે રૂપિયા નોટુનો ડટ્ટો આવતો હોય કે, રૂપિયા નોટુનો ડટ્ટો આવતો હોય કે, એ નોટું લઈ અને મુંબઈ ફરવા ગયો હોય કે. હા ને કે અહીંથી ગયો ત્યાંથી કે ટ્રેનમાં ચડી ગયો કે, આપણે ટિકિટ બિકિટ કાંઈ લીધી નહોતી. હા ને કે ત્યાં ઉતરો ને પછી કે ત્યાં ફર્યો કે. મેં કીધું વાપરા? મને કે કાંઈ વાપરું નહીં કે. પછી મને એમ થયું કે લાઈન ટેક્સીનો જલસો કરી લો કે, અને મેં કે છે ને સીધી આમ જો રેલવે સ્ટેશન ટેક્સી બાંધી કે, અને ટેક્સીમાં બેસી ગયો કે, અને 23 કિલોમીટર સુધી કે ટેક્સી હાલી કે, 23 કિલોમીટર સુધી હો. અને કે હું ઉતરો ને મેં પૂછ્યું કેટલું બિલ થયું, એટલે ઓલો ટેક્સીવાળો કે 83 રૂપિયા. એ કે હે 83 રૂપિયા બિલ થયું? અને કે મેં કે રૂપિયા નોટું ડટ્ટો કાઢ્યો હોય કે, ડટ્ટો કાઢ્યો ને તો ઓલો કે આ નહીં હાલે કે, આ મને ગણતા નથી આવડતું. ગોબર દાદા કે હું ગણીને આપી, તમ તારે મૂંઝાય હું ગયો કે. હવે મેં કીધું 83 રૂપિયાનું બિલ આવ્યું? મને કે હા 83નું બિલ આવ્યું, મારા ખીચામાં જ હતા કે. પણ કે ઓલો કે મને ગણતા નથી આવડતું કે. પછી કે મેં કીધું હું તને ગણી દઉં, શાંતિ રાખીએ. એટલે કે મેં નોટ આપી 1, જોજો આ ઉસ્તાદ કહેવાય, 1 2 3, કેટલા ભાઈઓ કે? તો ઓલો રિક્ષાવાળો કે 8 ભાઈઓ. 8 ભાઈઓ? 9 10. કેટલા વર્ષથી રિક્ષા હકાય છે? ઓલો કે 22 વર્ષથી. 23 24. ઉંમર કેટલી ઉંમર? ઓલો કે 48 વર્ષ. 49 50. તમારા મમ્મી? એ કે મમ્મી જીવે એની ઉંમર 78 વર્ષ. 78 79. તમારા બાપાની ઉંમર? એ કે 82 લે 83. 10 રૂપિયામાં પતાવી બોલો. હા ઉસ્તાદ હોય ઘણું છે. એક જણો તો મુંબઈ જઈ આવ્યો ને, મુંબઈ પહેલાં છે ને વર્ષો પહેલાં મુંબઈ જઈને આવે ને પછી અધકચરું ઇંગ્લિશ બોલે. અત્યારે કેમ વિદેશમાં જઈને આવે ને ઇંગ્લિશ બોલે, એમ પહેલાં મુંબઈ કે સુરત એમ જઈને આવતા ને તો થોડું અધકચરું ઇંગ્લિશ મંડે બોલવા, સિટીમાં રહેતા હોય ને એમ. તો બરાબર એક જણો ગામડામાંથી ગયો, અને એ સમયમાં ગામડામાંથી મુંબઈ ગયેલો ભાઈ, અને અધકચરું ઇંગ્લિશ શીખી આવ્યો ભાઈ. હા યસ માય સેલ્ફ ડોન્ટ વરી, એટલું 3 અક્ષર આવડી ગયા. બોલો 3 વાક્યો બોલતા આવડે. યસ માય સેલ્ફ ડોન્ટ વરી. ગમે ત્યાં હોય ને તો યસ માય સેલ્ફ ડોન્ટ વરી. એમાં બરાબર ગામડામાં ચોરી થઈ. હવે ગામડામાં મોટી ચોરી થઈ એટલે મોટા સાહેબો આવે બહારથી, બરાબર બધા પોલીસવાળાના મોટા અધિકારીઓ બધા આવ્યા. એટલે ગામના જે હતા ને બધા આગેવાનો એણે કીધું કે આપણને એટલું બધું બોલતા આવડે નહીં, એમાં ઇંગ્લિશ આપણને આવડે નહીં, પણ આપણા ગામનો અંદર કે ઓલો ભૂરાલાલ છે એ કે, અને એ કે જી એવા છે મુંબઈ કે, અને એ સરસ ઇંગ્લિશ બોલે છે કે યસ હા માય સેલ્ફ ડોન્ટ વરી કે, સરસ મજાનું ઇંગ્લિશ બોલે છે કે આપણે એને બોલાવો. અને ભૂરાલાલને બોલાવ્યો, અને પોલીસવાળાએ પૂછ્યું કે ચોરી થઈ કે યસ કોણે કરી કે માય સેલ્ફ, કે જેલમાં જાઓ ડોન્ટ વરી. નાખી દીધો જેલમાં. 6 મહિને નિર્દોષ છૂટ્યો. 6 મહિને કારણ તો તપાસ હાલે ને, 6 મહિને તપાસ કરી નિર્દોષ છોડ્યો. 6 મહિને નિર્દોષ છૂટ્યો. અને પછી તો ભાઈ પાછો વયો ગયો મુંબઈ વયો ગયો પાછો. અને ત્યાં જઈને મહિનાક દી પછી ત્યાંથી ટપાલ લખી. એ સમયમાં ટપાલોનો જમાનો, એ ત્યાંથી ટપાલ લખી એણે કે મારા પિતાશ્રીને માલુમ થાય કે મુંબઈની અંદર મને બધું સેટિંગ થઈ ગયું છે, અને કોઈ હારો હથવારો ગોતી અને મારા વાઈફને મોકલી દેજો. હવે આ ટપાલ આવી ગામમાં. હવે ગામમાં તો બધા ભૂરાલાલ જેવા જ હતા, કોઈને ઇંગ્લિશ તો આવડતું નહોતું. તો એમાં ટપાલ વાંચી, એમાં એને બાપાએ કીધું કે આ આપણા છોકરા ભૂરાલાલે કે ટપાલ લખી છે, એમાં લખ્યું છે કે વાઈફને મોકલી દેજો. વાઈફ એટલે હું? હવે ગામડામાં કોઈને ખબર નહીં વાઈફ એટલે હું. આ ભૂરાલાલ જેવા ટીડાલાલ હોય ને ગામમાં. હવે એમાં હું એ કે પાનના ગલ્લે બેઠો કે વાઈફ એટલે ઓઢવાની ચાદર કે, હે ઓઢવાની ચાદર કે.
હા ને એના બાપાએ કીધું હો, ભૂરાલાલના બાપાએ એની મમ્મીને કીધું કે જોતો કે આપણા ભૂરાની ચાદર પડી હોય તો એણે મુંબઈ મંગાવી છે. તો એણે ખાખા ખોળા કર્યા ને તો ચાદર નીકળી પણ ઉંદરડા કોતરી ગયા હતા. તો કે આ તો ઉંદરડા કોતરી ગયા છે, તો એક કામ કરે મારી મોકલી દે કે. અને પછી હારે ટપાલ લખી એને કે બેટા ભૂરા, તને માલુમ થાય કે તારી વાઈફને ઉંદરડા કાતરી ગયા છે તો મારી વાઈફ મોકલું છું. આવું ઇંગ્લિશ ન બોલતા હોય તો હું વાંધો છે સાહેબ, અઘરું છે. આ મજા છે આનંદ કરવાની, બીજું કાંઈ છે નહીં આમાં ભાઈ. ગોબર દાદા બરાબર ચોરે બેઠા હતા અને બે ચોર ઘરી ગયા એના ઘરમાં અને મીંડ્યા ખાખા ખોળા કરવા. એમાં ગોબર દાદા ઓચિંતાના આવ્યા ને, ગોબર દાદા એકલા રહે છે. તેણે આમ કહીને આમ જે આવીને તાળું ખોલ્યું ને તો તાળું ખુલી ગયું, કારણ કે ઓલા લોકો વાંહેથી ફાંડા પાડીને આવ્યા હતા. તો તાળું ખોલ્યું ને જે અંદર ગોબર દાદા ગયા ને તો બધું આમ જો વેર વિખેર પડેલું અંદર, બધું રમણ ભમણ બધું. અને ઓલા હસલ થયો ને તો એક ચોર છે ને ઉપર ચડી ગયો માળિયા ઉપર. ત્યાં છે ને ગામડામાં આપણે જે નળિયાવાળું ઘર હોય ને એમાં વચ્ચે છે ને મોટો લાકડું હોય, તો એની માથે બેસી ગયો. અને એક છે ને બરાબર એમ કે ખાટલા નેઠે વયો ગયો. તો ગોબર દાદા જેવા ઘરની અંદર ગયા ને જોયું ને બધું વેર વિખેર પડ્યું હતું. ત્યાં તો આજુબાજુવાળા બધા ભેગા થઈ જાય કે શું થયું. ગોબર દાદા કે ઉપરવાળો જાણે. એ કે દાદા કાંઈ ચોરી બોરી થઈ? દાદા કે ઉપરવાળો જાણે. એ કે એમ નહીં કાંઈ આટલું બધું વેર વિખેર છે, કાંઈ કિંમતી વસ્તુ ચોરાઈ નથી ગઈ ને? દાદા કે ઉપરવાળો જાણે. ઉપરવાળો જે ઓલો ચોર હતો ને એ હાવ મૂરખ હતો હાવ. એને એમ કે દાદા મને ભાળી ગયા છે. તો એ ઉપર બેઠો બોલ્યો કે નકરું ઉપરવાળા સામું જોવામાં હેઠે કે ખાટલા હેઠે એનું નામ લ્યો છે. હા, બે પકડાઈ ગયા. બોલો રેવા દો કીધું ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે તમે કે બહાર ગામ ગયા ને કે મુંબઈ, અને કે હું મારી બેનપણીના ઘરે ગઈ ને તો વાંહેથી ચોર આવ્યા ને તો મેં બનાવેલો બધોય નાસ્તો ખાઈ ગયા. તો એનો ઘરવાળો કે ઈ જ લાગના છે, તારો બનાવેલો નાસ્તો ખાઈ ગયા ને ઈ જ લાગના છે. ખીલા હરી જેવા ગાંઠિયા બનાવી છો. અઘરું છે ભાઈ. એક જણો તો રાયડું પાડતો હતો, એ મારી પત્ની ચોરાઈ ગઈ, એ મારી ઘરવાળી ચોરાઈ ગઈ, એ મારી ઘરવાળી ચોરાઈ ગઈ, એ મારી ઘરવાળી ચોરાઈ ગઈ. ગોબર દાદા કે શાંતિ રાખ, ચોરાઈ નથી ગઈ, ભાગી ગઈ. ચોરાઈ નથી ગઈ, ભાગી ગઈ છે. ગુરુ છે લખાની બાજુમાં એક નવું કપલ રેવાયું ભાઈ, નવું કપલ. હો હા, એવું કપલ નવું રેવા આવ્યું ને, જ્યારે નવા રહેવા આવ્યા ત્યારે એવો પ્રેમ હતો. તો હમણાં 15-20 દીથા મહિના દીથા ઝઘડા બહુ થાય. તો એમાં 7-8 દી પહેલાંથી એવો ઝઘડો થયો. તો લખાની ઘરવાળી લખાને કહે કે જરાક આટો તો મારો, કે કેવા બાંધે છે કે તમે જરાક જાવ કે જાઓ. તો લખો કે હું ગયો એટલે જ બાંધે છે. હું ગયો તો એમાં જ બાંધે છે. એક પતિ પત્ની તો બંટી બબલી છે. બે ચોરીના રવાડે ચડી ગયા બે. કારણ કે મોજ શોખ પૂરા ક્યાંથી કરવા ભાઈ? મોજ શોખ પૂરા કરવા માટે માણસ અત્યારે ગમે હદે જાય છે. અને બંટી બબલી બે ચોરીના રવાડે ચડી ગયા ને એમાં એક દી પોલીસના હાથે પકડાઈ ગયા. અને પકડાઈ ગયા ને જેલમાં પૂરી દીધા. હવે એ બે પતિ પત્ની પકડાઈ ગયા જેલમાં નાખી દીધા ને તો આ પતિ જે હતો ને એનો બાપો એ ત્યાં પોલીસ સ્ટેશને ગયો અને જેલમાં એના છોકરાને જોયો ને, અને એની દીકરાની વહુને કે આ મારો છોકરો તારી હિસાબે આ જેલમાં છે કે જો. તો એની દીકરાની વહુ કે એ જેલમાં છે તો હું ક્યાં લેરમાં છું કે હું એની યારે જેલમાં જ છું કે. ગુરુ છે ભાઈ. હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામ દેવા ગયો જેલની અંદર. તો જેલની અંદર પ્રોગ્રામ દેવા ગયો ને તો બરાબર ત્યાં તો હું બધાય મળવા આવતા હોય ને ભાઈ આપણને, તો આપણે તો બધાને વ્યવસ્થિત જ વાત કરવી પડે. તો બધાય મળવા આવે તો આપણે બધાને મળી. પછી મારો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને પછી તો 15-20 દી વહી ગઈ એ વાતને. એક દી હું એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો હતો. ત્યાં બરાબર બધા આયોજકો ને બધા જેણે આયોજન કર્યું હતું એ ને બધા ગામના બધા વડીલો જે હોય ને એ બધા આમ બેઠા હતા. 25-30 જણા બેઠા હતા ને વચ્ચે હું બેઠો હતો. ત્યાં આવ્યો એક જણો આવીને મને કે કાં ભાઈ ઓળખાણ પડી? મેં કીધું નહીં. મને કે આપણે જેલમાં આવ્યા હતા. મેં કીધું તું હતો? કીધું હું પ્રોગ્રામ દેવા આવ્યો. કીધું આ બધું ક્યાં કાઢશો? કીધું એક તો ચમન ભાઈ, ચમન અને ચમન છે ભાઈ. ચમન બરાબર બસ સ્ટેન્ડે ઊભો હતો. એ એની ઘરવાળી ચમનની ઘરવાળી નાનું છોકરું. ચમનને 7 વર્ષનું છોકરું છે. તઈની બરાબર બસ સ્ટેન્ડે ઊભા હતા ને ચમન એને છોકરાને કેળું ખવડાવતો. લે કેળું ખા. તે બાપ દીકરો બે હામાં કેળા ખાતા હતા. તે એમાં ચમનની ઘરવાળી કે સામે જો ઓલો ભિક્ષુક છે ને એ એક ધારો કેળાની સામું જોવે છે કે ઊભો. એ કે નજર લાગશે કે કેળું એને આપી દો. કે નજર લાગશે કે. તો ચમને એને કેળું આપી દીધું. થોડીક વાર થઈને તો ચમને બિસ્કિટનું પેકેટ કાઢ્યું. એને છોકરાને કે લે બેટા બિસ્કિટ ખા.
તો ચમનની ઘરવાળી કે હા મેં ઓલો ભિક્ષુક ઊભો ને કે એની નજર કે બિસ્કુટ ઉપર છે હોય કે નજર લાગી જાય એને આપી દો કે આપી દીધું એને. થોડીક વાર થઈને તો ચમન ગુલ્ફી લઈ આવ્યો. ગુલ્ફી લઈ આવીને છોકરાને કે લે ગુલ્ફી ખા ગુલ્ફી ખા. તો ચમનની ઘરવાળી કે હા મેં જે ભિક્ષુક ઊભો છે ને એની નજર ગુલ્ફી ઉપર છે હોય કે એને આપી દો નજર લાગી જાય. તો આપી દીધી એને. થોડીક વાર થઈને પછી ચમને કીધું કે એની ઘરવાળી કે હા ભાઈ ઓલા ભિક્ષુકની નજર તારી ઉપર છે કે શું કરવું છે નજર લાગી જાય કે તો આપી દઉં છે ગુરુ છે ભાઈ. હમણાં એક જગ્યાએ સરસ મજાનો ગીતોનો પ્રોગ્રામ હો સરસ મજાના ગીતો ભાઈ જૂના ગીતો સરસ મજાનો અને આ ભાઈ ગાયક કલાકાર એવો ગાય ગાયક કલાકાર મજા કરાવી દીધી હો. અને ચમન સામે જ બેઠો હતો અને ગાયક કલાકારની વળી અંદરથી ઉમળ કયો તેણે ચમનને જ પૂછ્યું કેમ ભાઈ કેમ લાગ્યો આજનો પ્રોગ્રામ આપણો કેમ લાગ્યો ગીતો કેમ લાગ્યા. ચમન કે આ ગીતો તમે રોજ ગાઈ છે એ કે તમે રોજ ગાઓ છો તમે ગાયક છો કે ના રે ના બાથરૂમમાં કડી નથી ગાતા ગાતા જ નાવું પડે છે બીજું આવીને ખાવાનું દઈ જાય ગુરુ છે. મારો ભાઈબંધ છે મમરો મારી પાસે મને કે નવસાદભાઈ કાલે કે રાતે સરસ મજાનું પિક્ચર જોયું. મેં તું કયું પિક્ચર જોયું? મને કે દેશ રે જોયા દાદા 52 દેશ જોયા. મેં કીધું આ પિક્ચર નવું આવ્યું? મને કે જૂનું છે. મેં કીધું આવું પિક્ચર તો મેં જોયું નથી દેશ રે જોયા દાદા 52 દેશ જોયા. મેં કીધું હાલ તો મને બતાવી તો ઘરે લઈ ગયો મને એને સીડી કેસેટ બતાવી તો માથે લખ્યું દેશ રે જોયા દાદા પરદેશ જોયા. એ પરને 52 વાંચતો જ બોલો દેશ રે જોયા દાદા 52 દેશ જોયા 52 દેશ નહીં પરદેશ છે કીધું એટલે કહેતા હતા ભણવા જ આવે સમજો. હમણાં મમરો મારા ઘરે બેઠો હતો બોલો મમરો મારા ઘરે બેઠો હતો ને તો અમે વાતું કરતા ત્યાં મેં મારી ઘરવાળીને કીધું મેં કીધું જરાક વેસલીન દે ને. તો મમરો મને કે વેસલીનને શું કરવું છે? અરે મેં કીધું મારો હોઠ ફાટી ગયો છે ને તો લગાડવું છે. તો મારી ઘરવાળી વેસલીનની ડબ્બી લઈને આવી તો મેં હોઠે લગાડ્યો. ત્યાં મમરો કે થોડુંક વેસલીન મને આપો ભાભી. તો મેં કીધું તારે શું કરવું તારા હોઠ ફાટી ગયા છે? મમરો કે ના રે ના મારો શર્ટ ફાટી ગયો છે. મેં કીધું વેસલીનથી શર્ટ ન હંધાય કીધું દરજી પાસે જા કીધું. તે મમરો ઘરે ગયો એની ઘરવાળીને જઈને કહે કે અમારો શર્ટ ફાટી ગયો છે કે હાંધી દે. એની ઘરવાળીનો મગજ હલી ગયો એ કે લગ્ન પહેલાં કોણ હાંધી દે તું? તો મમરો કે લગ્ન પહેલાં તો હું નવા જ પહેરતો હોય કે હા તું આવ્યા પછી કાંઈ વધતું નથી. હા મમરો મને કહેતો હતો મને કે અત્યારે એટલી બધી મોંઘવારી છે કે એટલી બધી મોંઘવારી છે મને કે ગાંધી બાપુને બધી ખબર હતી હોય કે. મેં તો હું વાત કરી મને કે હા ગાંધી બાપુ છે ને એને બધી ખબર હતી. મેં કીધું હું વાત? મને કે હા ગાંધી બાપુ એટલે જ બકરી રાખતા. મેં કીધું પણ બકરીને મોંઘવારી? મને કે ગાંધી બાપુને ખબર છે કે દૂધના ભાવ વધશે એટલે બકરી બાંધેલી હોય ને કે વાંધો નહીં કે ગાંધી બાપુ એટલે જ બકરી રાખતા. પણ એક તો શ્રીમંત માણસ હો શ્રીમંત બહુ ગર્ભ શ્રીમંત એટલા બધા પૈસાવાળા. હા અને એની ઘરવાળી વેન કર્યું કે આ દૂધ ચોખ્ખું આવતું નથી કે આપણે એક કામ કરો ભેં લઈ લ્યો આપણે કે ઓલો કે બાંધશું ક્યાંય કે પાર્કિંગમાં 4-wheeler પાર્કિંગ આવે ને કે એમાં આપણે એક પિલો બેને બાંધશું. અને હવે બાયું કે તો કરવું તો પડે તો ઓલો ભાઈ પછી ભેં લઈ આવ્યો સરસ મજાની હો. હા નવ સુંદરી ભેં લઈ આવ્યો સરસ મજાની અને પાર્કિંગમાં બાંધી દીધી ભાઈ. અને દોવા માટે માણા રાખ્યો આવીને રોજ દોઈ જાય હો. હા દોઈને પછી આ શેઠાણીને આપી દે બધું દૂધ. એમાં બરાબર બન્યું એવું અઠવાડિયું દોવાવાળો આવ્યો પછી એક દી દોવાવાળો આવ્યો નહીં. તો આ બેન કહે કે આપણો આજે કે દોવાવાળો નથી આવ્યો કે જાઓ ને તમે કે ત્યાં તો આ 2-wheeler લઈને ગયો એના ઘરે. અત્યારે તો ઓલો ધાબળો ઓઢીને બેઠો હતો દોવાવાળો. તો આ શ્રીમંત માણા હતા એ કે હાલ ભાઈ ભેં દોવા હાલી ગયા અમારા દૂધની જરૂર છે કે અત્યારમાં ચા નથી પીધી કે દૂધ નથી તો હાલ દોવાલો કે આજ નહીં આવું. એ કેમ નહીં આવી કે મારા હોઠ દુખે છે. અરે કે હોઠને દોવાને શું લેવા દેવાય કે તારા હાથથી દોવાનું હોય હોઠને શું લેવા દેવા? ઓલો કે શેઠ તમને ન ખબર પડે ધંધો અમારો છે તમારો નહીં કે ભેં હરખી દોવા ન દે ને તો હોઠેથી એમ કરવું પડે કે તો હોઠ દુખી જાય છે. હમણાં નહીં આવું કે હોઠ હાજા થાય પછી આવું ગુરુ છે. હમણાં એક બેન તો સવારના પોરમાં ગધેડાને શાક રોટલી ખવડાવતો બોલો ગધેડાનો ભાઈ ગધેડાને શાક રોટલી સવારના પોરમાં ગધેશને શાક રોટલી ખવડાવે અને હું ત્યાંથી નીકળ્યો. મેં કીધું બેન આ ગધેશને તમે શાક રોટલી અત્યારમાં ખવડાવો છો? મેં કીધું આનું કારણ શું? મને કે મારું એ કે એક છે ને નિયમ છે કે કોઈ પણ મૂંગા જીવને ખવડાવીને પછી ખાવાનું. પણ મેં કીધું મેં તમને કોઈ દી ખવડાવતા જોયા નહીં આજ પહેલી વાર તમે ખવડાવો છો. મને કે મારો ઘરવાળો 12 ગામ ગયો છે ને એ મૂંગો જીવ જ છે. હમણાં તો રમેશભાઈ ને એના બાપા ને રમેશભાઈના ઘરના રમેશભાઈનો હાળો ને રમેશભાઈનો હાડુભાઈ ને રમેશભાઈનો બનેવીને 15-20 જણાનું આખું ઝુંડ ભેગું થયું. હા ને બધા રેલી સ્વરૂપે જતા. મેં કીધું ક્યાં જાઓ? અરે મને કે 4-wheeler લેવા જઈશ. મેં કીધું એટલા બધા? મને કે હાથ પેઢીમાં પહેલી વાર લઈશ આખું ટોળું
કોકને અંદર રેલી નીકળી છે. આખું ટોળું ગયું હારે દાદા લાકડી ને હારે દાદા વાંકા વાંકા હાલ્યા જાય અને ગયા બધા શોરૂમમાં. અને ભાઈ ત્યાં શોરૂમમાં ગયા એટલે રમેશભાઈ 4 વ્હીલ પસંદ કરી હતી કે આ 4 વ્હીલ લેવી છે. ત્યાં તો રમેશભાઈના બાપા 87 વર્ષના આગળ આવ્યા એ કે આ 4 વ્હીલ કે મારા છોકરાએ પસંદ કરી છે પણ થોડોક ભાવ વ્યાજબી કરી દેજો વ્યાજબી કે તો ઓલા શોરૂમવાળા કે 10.5 લાખ રૂપિયા 10.5 લાખ રૂપિયા નો હોય કે ક્યાંક વ્યાજબી કરો કે ક્યાંક ડિસ્કાઉન્ટ આપો કે ઓલા 4 વ્હીલર જે સેલ્સમેન હતા ને કે દાદા એમાં કાંઈ ડિસ્કાઉન્ટ ન થાય, ડિસ્કાઉન્ટ કરીને આ ઓન રોડ જ ભાવ તમને આપ્યો છે, આમાં કાંઈ ડિસ્કાઉન્ટ થાય નહીં. દાદા કે તો પછી આ એક્ટિવા પડ્યું ને એ અમને મફત આપી દેજો 4 વ્હીલની હારે. ઓલો સેલ્સમેન કે મારું છે એ થોડો આપી દઉં કે 4 વ્હીલની હારે કે. તો દાદા કે અમે ભેં લઈને પાડી ફ્રી આવે, પાડો ફ્રી આવે, તો આવડી મોટી 4 વ્હીલ લઈ તો નાની એવી એક્ટિવા ફ્રી નો આપો કે. સેલ્સમેન કે તમે વ્યાજ આવી કે ગીરું છે. હમણાં તો હેલ્મેટનું નવું હમણાં બહુ હાલ્યું છે ભાઈ. હા, હેલ્મેટનું હમણાં બહુ હાલ્યું છે. તો કાયદો થોડોક અમલીકરણ થયું છે કડક. તો રમેશભાઈ બરાબર અમારા સુરતમાં આમ કાયદો થોડોક કડક થયો છે ને કે ભાઈ હેલ્મેટ વગર કોઈ નીકળતા નહીં. તો રમેશભાઈ એની ઘરવાળીને કીધું કે હેલ્મેટ તો કાઢ માળિયામાંથી, અને જૂનું હેલ્મેટ કાઢ્યું માળિયામાંથી, અને ધૂળ બૂળ સાફ કરીને કમ્પ્લીટ કરીને માથે તેલ લગાડ્યું ચમકે ને એટલે. અને બીજે દિવસે સવારના પોરમાં રમેશભાઈ હેલ્મેટ પહેરી અને ગયા ઓફિસે. હવે ત્યાંથી એ જ્યાં રહે ત્યાંથી એની ઓફિસ થાય 24 કિલોમીટર ભાઈ. અને ઓફિસે પૂગીને ત્યાંથી સીધો ફોન કર્યો એની ઘરવાળીને. એ કે ઓલી કાચ ઉપર જે શીશી હતી એમાં ક્યું તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો કે ગુંદર હતો. તો સાચું એ કે હેલ્મેટ નીકળતું નથી. હજળ બંધ થઈ ગયું. ગુરુ છે કે હમણાં રમેશભાઈ હાડુભાઈ ગુજરી ગયા. હા, રમેશભાઈ હાડુભાઈ ગુજરી ગયા ને તો પછી ખરખરે તો જવું પડે. તો હું ને બાઘો ને બધા ખરખરે ગયા. તો સરસ મજાનો ફોટો અને બેહણું રાખેલું હતું, સરસ મજાનો ફોટો. તે બાઘો હળવેક દઈને રમેશભાઈ પાસે જઈને કે હે રમેશભાઈ આ ફોટો છે એ જ ભાઈ ગુજરી ગયા? તો રમેશભાઈ કે ના એ તો બીજા ગુજરી ગયા, પણ એનો જડ્યો નહીં ને એટલે આનો મૂકી દીધો. એ જ હોય ને ભાઈ, જે ગુજરી ગયા એનો જ ફોટો હોય. એક તો કડવીમાં ભાઈ, કડવીમાં પણ એવું ટકટક કરે. અને એની દીકરાની ઓ વારે સવારથી સાંજ સુધીમાં 7 વાર બાંધે. બોલો 7 વાર બાંધે. અને એવું ટકટક કરે ને એમાં એક દિવસ ભેં થાકી ગઈ. તો ભેં કડવીમાં એક પાટું માર્યું ને કડવીમાં ગુજરી ગયા. પછી ગામની બાયું જે ખરખરે આવે, હા 5 જાય ને 10 આવે, 10 જાય ને 15 આવે, 15 જાય ને 20 આવે, 20 જાય ને 25 આવે, ટોળા આવે. તો બાઘાને ઘરે મહેમાન આવેલા. હવે બાઘાને ઘરે મહેમાન આવે એની જેવા જ હોય. તે બાઘાને પૂછ્યું કે હે બાઘેશ એ કે આ કડવીમાં કે તમારે ગુજરી ગયા કે અહીંયા? તો કે ન્યાય કે આ બધા અરે બાઘો કે કડવીમાં ગુજરી ગયા ને બધા ખરખરે આવે છે. મહેમાન કે એનો સ્વભાવ બહુ સારો હોય છે કે જો કેટલી બાયું આવે છે, 5 જાય ને 10 આવે, 10 જાય ને 20 બાયું આવે છે. આખા ગામની બાયું કે ખરખરે આવે છે. બાઘો કે ખરખરે નથી આવતી, એ બધી બાયું પૂછવું આવે છે. ભેં વેચવી છે? વેચવી હોય તો બોલો છે. અમારે એક બોઘા બાપા છે, હું જેદુનો જોઉં એ તેદુને એવડે ને એવડે બોઘા બાપા. હા ને ભાઈ પાણીમાં તાપ કરે એવો. આપણે નથી કહેતા પાણીમાં ભડકા કરે એ આ બોઘા બાપા. પાણીમાં ભડકા કરે એવા ને એવા દેખાય ભાઈ. એવા ગાળિયા કરે. હમણાં તો ક્યાંકથી 20,000 રૂપિયા ઉછીના લઈ આવેલા. તો 6 મહિનાથી ઓલા જેને ઉછીના આપ્યા ને એ બોઘા બાપાને ગોતે. બોઘા બાપા જડે જ નહીં. બોઘા બાપા હાથમાં જ ન આવે. બોલો એમાં એક દી બરાબર ભટકાઈ ગયા બોઘા બાપા. અને ઓલા બોચી પકડી ગયા, 20,000 રૂપિયા લઈને વહી ગયા. તમે કીધું પમદી આપી દઈ ગયા કે આ કે 6 મહિના થયા કે તમે દેખાતા નથી કે આને પૈસાનું શું કરવાનું છે? તો બોઘા બાપા કે અત્યારે નથી ભાઈ પૈસા. એમાં હાથમાં વીંટી. હવે બોઘા બાપા વીંટી પહેરે બગસરાની ભાઈ. અને હાથમાં ઓલો વીંટી ભાળી ગયો કે બાપા વીંટી જોવા જો. કે વીંટી નહીં હો, એ કે મારી ઘરવાળી નિશાની છે. કે મારી ઘરવાળી કે લાવી હતી ને ગુજરી ગઈ ને એની સહેલી નિશાની છે, વીંટી તો નહીં જ. અરે કે ભાઈ મારે લઈને જ જાવી, ખાલી જોવી છે, બહુ સારી લાગી ને એટલે. તો બોઘા બાપાએ આમ કહે વીંટી કાઢીને આપીને ઓલા વીંટી ખીચામાં નાખી દીધી. એ કે 20,000 દઈ જાજો, વીંટી લઈ જાજો. હા ને બોઘા બાપા ભાઈ એ કે તું વીંટી આપી દે. વીંટીને મજાક કરીમાં નહીં, વીંટી કે આમ જો 20,000 દઈ જાજો અને વીંટી લઈ જાજો. આને હું વિચાર કર્યો 20,000 ન દે ને તો વીંટી વેચી નાખું તો પૈસા આવે. તો બીજે ત્રીજે દિવસે ક્યાંક હોનીની દુકાને ગયો, ત્યાં જઈને વીંટી બતાવી. તો હોની કહેવાય આ બગસરાની છે કે 3 રૂપિયા વાળી, આનું કાંઈ ન આવે. તો ઓલાનો મગજ હલી ગયો ને તો એને વીંટીનો ઘા કરી દીધો. ત્યાંથી હોનીની દુકાનમાંથી વીંટીનો કરી દીધો ઘા અને વયો ગયો ઘરે. 15 દિવસ થયા ને અને બોઘા બાપાને ખબર પડી કે ઓલાએ વીંટી ફેંકી દીધી છે.
ને બોગા બાપા ગયા હોય એની પાસે એ ગયા હું તારા 20,000 રૂપિયા લઈને આવ્યો છું કે મારી વીંટી લાય. ઓલો કે હું ખોટી વીંટી પઈ નાટા મારો છો, ખોટી હતી બગસરાની, મેં ફેંકી દીધી. બોગા બાપા કે બગસરાની હોય ખોનાની હોય તારે હું લેવા દેવા, મારે ઘરવાળીની અંતિમ નિશાની હતી, મારે વીંટી જોઈ. એ કે તું 20,000 તારા લઈ લે, ઉપરથી તને વ્યાજે આપી દો, બાકી મારી વીંટી લાય, મારે વીંટી તો જોઈએ. અરે બોલો કે મેં ફેંકી દીધી, ફેંકાય થોડી તારે વીંટી કે ને પછી ઝઘડો બહુ લાંબો આવેલો, ગામના બધા ભેગા થઈ કે આનું સમાધાન કરાવો. બોગા બાપા કે સમાધાન કરવું હોય 10,000 હામાં થાય. 10 હામાં લીધા બોલો, 20 તો રાખ્યા, 10 બીજા લીધા. આવા ગાળિયા કરે બોલો. હમણાં તો એક જગ્યાએ ભાઈ યમરાજ આવ્યા ને એક જણાને લેવા, તો હાકડી ગલી હો, હાકડી ગલીમાં પાડો ઘરે એમ નહોતો, અંદર ગલી હાકડી ને. તો યમરાજે હું વિચાર કર્યો કે પાડો બહાર બાંધવું અને અંદરથી લઈને આવવું છે. તો બહાર પાડો બાંધીને યમરાજ અંદર ગયા ને તો કોકે પાડો વેચી નાખ્યો. તો યમરાજને નવો પાડો છોડાવવો પડ્યો. બોલો આપણે ગાડી છોડાવી ને ગુરુ છે. અને એક દાદા તો એવા જુગારી, દાદા જુગારી નહીં, દાદા તો જુગારી, એના છોકરાય જુગારી ભાઈ, પેઢીઓથી આવેલું આવે જુગાર રમવામાં ભાઈ. એકા બધાય એ આમ 3 પત્તા પડ્યા હોય ને ત્યાં કહી દે કે આ બાદશાહ છે, આ ગલ્લો છે ને આ રાણી છે. બોલ એવા માહિર જુગાર રમવાની અંદર, ખાલી પત્તા બાટે ને ત્યાં કહી દે કે તારો રોન છે કે નથી. આટલે અંદર માસ્ટરી કરેલી જુગારમાં, આખો પરિવાર એવો ને. અને દાદા ગુજરી ગયા, જુગારી પરિવારના દાદા ગુજરી ગયા. દાદા પછી તો બધે અંતિમ ક્રિયામાં લઈ જાય. એમાં કાકા આવવાની વાટે હતા, કાકા ક્લબમાં રમવા ગયા હતા. તો કાકાને ખબર પડી કે દાદા ગયા છે, તો એ ત્યાંથી નીકળી ગયા હતા. તો હવે અહીંયા તો વાટે રાખવું પડે બધું, તો બધા બેઠા હતા. તો છોકરાઓ કહે કે આપણે આમને બેઠા છીએ, કાઢો ગંજી પતો કે બબે બાજી કરીએ છીએ. તો બધા બબે બાજી નાખી, તો દાદો ઊભો થયો કે મારી નાખજો એ કે. મરી જાય તો પછી જુગારનું નામ પડે પાછા ઊભા થાય કે મારી એક બાજી નાખજો. ગુરુ છે ભાઈ. પણ એક તો બહુ મોટા મહારાજા હો, તમે જો, બહુ મોટા મહારાજા સાહેબ. અને મહારાજા એવા મોટા મહારાજા કે જેટલા માણસો આવે ને બધાને દાન આપે, બધાને દાન આપે. જરૂરિયાતમંદ માણસ કોઈ પણ આવે મહારાજા એને દાન આપે. અને મહારાજાનો નિયમ કે બધાને રોજ દાન દેવાનું. એમાં બરાબર સાંજનો સમય થયો, બધાને દાન દેતા હતા અને સમય પૂરો થઈ ગયો દાન દેવાનો, એટલે બધું એમ કે હંજેરો કરી નાખ્યું, બધું હકેલ નાખ્યું. અને થોડીક વાર થઈ ત્યાં એક જરૂરિયાતમંદ માણસ આવ્યો, આવીને કે મહારાજ મને આપો ને. એટલે મહારાજે કીધું કે જો ભાઈ બધું હકેલાઈ ગયું છે, સમય પૂરો થઈ ગયો છે અને અત્યારે હવે દાન અપાય નહીં, મારે પાછું બીજી જગ્યાએ કામ છે, મારે તો કેટલાય રાજના કામ હોય, તો હવે આજનો સમય પૂરો થઈ ગયો, તું કાલે આવજે, કાલે તને આપીશ દાન. એટલો જે શબ્દ મહારાજાના મોઢામાંથી નીકળ્યા, કાલે આવજે, કાલે તને આપીશ. એટલે ઓલો તો જે જરૂરિયાત માણસ હતો એ તો પગે લાગીને હાલતો થયો. એટલે ત્યાં થોડીક વાર થઈને ત્યાં તો વિજય ડંકા મીંડ્યા વાગવા, મહેલની અંદર વિજય ડંકા મીંડ્યા વાગવા. એટલે મહારાજે કીધું કે આ વિજય ડંકા શેના વાગે છે? કારણ કે વિજય ડંકા ત્યારે જ વાગે જ્યારે કોઈ મહારાજે યુદ્ધ જીતીને આવે અને ત્યારે જ વિજય ડંકા વાગે. એટલે મહારાજે કીધું કે આ વિજય ડંકા શેના વાગે છે? અત્યારે ક્યાં યુદ્ધ હાલે છે ને આપણે ક્યાંય કંઈ યુદ્ધ અત્યારે જીત્યા છે, તો આ વિજય ડંકા કોણ વગાડે છે? એટલે કોકે કીધું કે તમારા ભાઈ વગાડે છે વિજય ડંકા. એમ? એને હાજર કરો કચેરીમાં. અને એના ભાઈને હાજર કર્યા કે વિજય ડંકા કાં વગાડો તમે? અત્યારે ક્યાં યુદ્ધ હાલે છે ને આપણે ક્યાં ક્યાં વિજય મેળવો છે, તમે વિજય ડંકા વગાડો છો? અને ત્યારે એના ભાઈએ કીધું મહારાજા આજે સૌથી મોટામાં મોટો વિજય થયો છે. શેનો? કે આજે તમે સૌથી મોટામાં મોટો વિજય મેળવો છે. પણ મેં ક્યાં વિજય મેળવો? હા તમે કે આજે મૃત્યુ ઉપર વિજય મેળવો છે. મેં ક્યાં મૃત્યુ ઉપર વિજય મેળવો છે? એ કે તમે મૃત્યુ ઉપર વિજય મેળવો જ છે. તમે શું કીધું ઓલા જે જરૂરિયાતમંદ માણસ હતો એને શું કીધું કે આવતીકાલે આવજે, એટલે તમને ખબર છે કે તમે 24 કલાક જીવવાના છો, એટલે તમે મૃત્યુ ઉપર વિજય મેળવો છે, એટલે આજે કે હું વિજય ડંકા વગાડું છું. અને ત્યારે મહારાજાને ખબર પડી કે બાત કરતે હે કલકી ઓર પતા નહીં હે પલકા, એટલે પલકી ખબર નહીં હોત, બાત કરતે હે કલકી. એટલે આવું મહારાજના મગજમાં વિચાર આવ્યો અને ફરીવાર સૈનિકોને મોકલ્યા, જરૂરિયાત માણસને બોલાવ્યો અને એને જે હતું દાન દક્ષિણા આપી. અને ત્યારે એણે ભૂલ સ્વીકારી કે હકીકતની અંદર જે કાલે કામ કરવાનું છે ને એ આજે કરી લેવું જોઈએ, કારણ કે ખબર નથી કાલે શું થવાનું છે સાહેબ. એટલે હસાવી લ્યો, 2 ઘડી સ્નેહમાં વિતાવી લ્યો, કાલે ફરી મળ્યા કે ન મળ્યા, આજને પ્રેમથી વધાવી લ્યો, આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.